સાવરકુંડલા મામલતદાર કચેરીની બહારના ભાગે પુનઃ દબાણ. ખુદ મામલતદાર કચેરીની મીઠી નજર તળે આ ટોળકીઓ બની સક્રિય. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. બહારના ભાગે અરજદારો લૂંટાતા હોવાની લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું. સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે ટ્રાફિકને અડચણરૂપ થાય તેમ છત્રી અને ટેબલ રાખી અને એની બાજુમાં અને ઓટલા પર અને બાપા સીતારામ ઝેરોક્સની બાજુમાં બહારના ભાગે ટેબલ રાખીને વેપારો કરતા તસવીરમાં નજરે ચડ્યા. સાવરકુંડલાના જાગૃત ગણાતા ધારાસભ્ય શ્રી પણ આ બાબતે વાકેફ હોવા છતાં તંત્રને સૂચના કેમ નહીં? છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરીની સામે અનેક લોકોએ ટેબલ અને છત્રી રાખીને દબાણ કર્યું હતું. તેના પગલે સાવરકુંડલામાં યોગેશ ઉનડકટ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ થોડા સમય માટે આ દબાણકારોએ દબાણ દૂર કર્યું હતું અને આજ તારીખ 2 ઓગસ્ટ 2024 શુક્રવારે મામલતદાર કચેરીની સામે ફરી પાછું ટેબલો અને છત્રીઓ નાખીને અમુક લોકો તસવીરમાં નજરે ચડ્યા છે અને ખુદ બહાર બેસવા માટે મામલતદારશ્રીનો પૂરતો સપોર્ટ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અને સાવરકુંડલાના ધારાસભ્ય શ્રીને અવારનવાર ધ્યાન દોરવા છતાં પણ આ બાબતે ધારાસભ્ય ખુદ અજાણ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અગાઉ પણ સંકલન અને સ્વાગત કાર્યક્રમમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને સ્વાગત કાર્યક્રમમાં પણ આ બાબતે ગુણગાન ગાવામાં આવ્યા હતા. છતાં પણ જવાબદાર તંત્રની મીઠી નજર તળે આ દબાણ કરનારની ટોળકી સક્રિય બની છે કે કેમ તેવો વેધક સવાલ લોકોના મનમાં છે. શું અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ જવાબદાર તંત્ર જાગશે કે પછી હતું એમનું એમ જ મૌન સેવી લેશે? રિપોર્ટર યોગેશ ઉનડકટ, સાવરકુંડલા, અમરેલી. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ.